MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ચકચારી આટકોટ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 7 વર્ષની નિર્ભયાને મળ્યો છે ન્યાય. ઘટનાના 40મા દિવસે આરોપીને ફટકારાઈ છે ફાંસીની સજા. આપણે જણાવી દઈએ કે આરોપીએ ક્રૂર રીતે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો હતો અને ગંભીર ઈજા કરી હતી. સમગ્ર મામલે રાજકોટની સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો અને હવે નરાધમને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે, કારણ કે ફાંસીની સજા અપાઈ છે. આપણે જણાવી દઈએ કે આટકોટના કાનપર ગામે 4 ડિસેમ્બરે દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના સર્જાઈ હતી. અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટનામાં વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને જાળીમાં ખેંચી જઈ 3 સંતાનોના પિતા રેમસિંહ ડુડવાએ હવસનો શિકાર બનાવી. એટલું જ નહીં, ત્યારબાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો અને તેને લોહી લુહાણ કરી. બાળકી દર્દથી કણસતી રહી, છતાં આરોપી આ પ્રકારનું વર્તન કરતો રહ્યો. બાદમાં તે ત્યાંથી નાસી છૂટ્યો. ઘટના બાદ પોલીસ તપાસનો સિલસિલો શરૂ થયો અને પોલીસે 8મી ડિસેમ્બરે આરોપીને ઝડપીને 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી. તો 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી. ત્યારે આજે આરોપી રામસિંહ તેરસિંહ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા આપવામાં આવ્યો અને આરોપીને ઘટનાના 41મા દિવસે ફાંસીની સજા સંભળાવાઈ. પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકોર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો. એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી. ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે કઈ રીતે, કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સફળાય, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી. જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. તો દુષ્કર્મ કેસના આરોપી સુધી પહોંચવું પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસ પાસે પુરાવા તરીકે માત્ર આરોપીનો એક વાળ હતો. પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી, આસપાસના ગામોમાં ટીમો બનાવી 200 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી. જો કે પીડિતા અને બાળકોના નિવેદન પોલીસ માટે યુ-ટર્ન સાબિત થયા. આપણે જણાવી દઈએ કે બાળકો પાસે આરોપીની ઓળખ પરેડ માટે પોલીસે રમકડાનો સહારો લીધો હતો. આરોપીઓના હાથમાં રમકડા આપીને પોલીસે બાળકો પાસે આરોપીની ઓળખ કરાવી. એટલું જ નહીં, આરોપીની ઓળખ થયા બાદ ઘટના સ્થળેથી મળેલા વાળના DNA પણ મેચ કરવામાં આવ્યા. અને તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો. અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો. અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે. અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો. આ પોલીસની સટીક તપાસ અને કોર્ટના ચુકાદાથી આજે પીડિતાના પરિવારજનોને ન્યાય મળ્યો. સાથે જ આવા જઘન્ય કૃત્યો કરનારાઓને પણ કોર્ટે ચુકાદા દ્વારા ચેતવણી આપી છે. તો આ દુષ્કર્મની ઘટના અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. ઘટના બાદ પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી તેવું હર્ષ સંઘવીએ કહ્યું. માત્ર 40 દિવસમાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા અપાવી છે. અન્ય રાજ્યોની સાપેક્ષે ગુજરાતમાં ચુકાદો ઝડપી આવે છે. 100 દિવસમાં ગુનેગારોને સજા અપાય તેવું તેમનું કહેવું છે. સાથે કહ્યું કે દીકરીઓ પર હાથ ઉઠાવનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ઝડપી ન્યાય માટે પોલીસ અને વકીલોને અભિનંદન. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર
ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH